हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो छेल्ला આપણે પ્રકરણ 8 ની વાત કરી રહ્યા હતા, ગુરુત્વાકર્ષણ। થોડી વાતો આપણે કરી હતી કે કયા કયા વૈજ્ઞાનિકોએ કઈ કઈ રીતે સંશોધનો કર્યા અને આ સંશોધનોમાં ધીમે ધીમે પ્રગતિ થતી ગઈ। પહેલા કોણ આવ્યો? તો પહેલા ટોલેમી આવ્યો 2000 વર્ષ પૂર્વે, પછી નિકોલસ કોપરનિકસ આવ્યો, પછી ટાઇગો બ્રાહે અવલોકનો કરે એને, પછી એના શિષ્ય જોહાનિસ કેપ્લર આ જે સંશોધનો કર્યા એને વાંચીને એને સમજીને અને પોતે પણ અમુક સંશોધનો કરીને છેલ્લા એક 3 નિયમો આપ્યા, એક મહત્વની સાબિતી આપી અને 3 નિયમો આપ્યા। પહેલો નિયમ આપણે જોયો હતો કક્ષાઓનો નિયમ। તો કક્ષાઓ અત્યાર સુધી શું કહેતા હતા? વર્તુળાકાર ફરે છે। ટોલેમી તો એમ કહેતો હતો કે સૂર્ય વર્તુળાકાર ફરે પૃથ્વીની આજુબાજુ। કોપરનિકસ આવ્યો એને એમ કીધું પૃથ્વી ફરે વર્તુળાકાર સૂર્યની આજુબાજુ। જ્યારે કેપ્લરે શું કીધું? ભાઈ વર્તુળાકાર નહીં, દીર્ઘવૃત્તીય અથવા લંબવૃત્તીય રીતે ગતિ થાય। બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો છે। એટલે આવી ઉપવલય આકાર અથવા લંબવૃત્તીય આકાર, વૃત્તને લંબ કરી નાખ્યું હોય, વૃત્ત એટલે વર્તુળ, અને વૃત્તને લંબ કરી નાખ્યું હોય, વર્તુળને થોડું ખેંચી નાખ્યું હોય બે બાજુથી, એવું થઈ ગયું, આ લંબવૃત્ત કહેવાય અથવા દીર્ઘવૃત્ત કહેવાય। દસમા ધોરણમાં કદાચ આવા શબ્દો તમારા આવ્યા હશે, લંબવૃત્ત, દીર્ઘવૃત્ત, બરોબર। હવે જેના એક કેન્દ્ર કાં તો આટલા આપણે આટલા ધાર્યો તો આટલા આપણું સૂર્ય, આવી કક્ષામાં ફરે બધા જ ગ્રહો, આ કોઈ એક ગ્રહ। હવે આ કક્ષાના સૂર્યની નજીકનું બિંદુ કયું? તો પી, દૂરનું બિંદુ કયું? એ। તો જે નજીકનું બિંદુ હોય તેને સૂર્ય નીચ બિંદુ કહેવાય, દૂરનું બિંદુ હોય એને સૂર્ય ઉચ્ચ બિંદુ કહેવાય અથવા સૂર્યોચ્ચ બિંદુ। કક્ષાઓના બે છેડા વચ્ચેના અંતરના આ બે વચ્ચેના અંતરના 2a કહેવાય અને આ ઉભા બે વચ્ચે અંતરના 2b કહેવાય। ચલો ક્લિયર? આટલી વસ્તુ આપણે છેલ્લા ભણી ગયા હતા। હવે આપણે કેપ્લરનો બીજો નિયમ આપણે અભ્યાસ કરીએ, ત્યાં નિયમો આઈએમપી ગમે તે રીતે પૂછાઈએ કા। તો ચલો આપણે બીજો નિયમ જોઈએ, ક્ષેત્રફળનો નિયમ। કયો? ક્ષેત્રફળનો નિયમ। તો ચલો તો કેપ્લરનો બીજો નિયમ બીજો, ક્ષેત્રફળોનો નિયમ। નિયમ લખીએ તો કંઈક નિયમ આવો હતો, એને એવું કીધું કોઈ પણ, પહેલા લખી કાઢો પછી હું તમને સમજાવું, કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે, આ નિયમ। ચલો હું હમણાં આ નિયમને વ્યવસ્થિત સમજાવી દઉં। તો ચલો આપણે દોરીએ આ આપણી કોઈ ગ્રહની કક્ષા, લંબવૃત્તીય કક્ષા, એના આ કેન્દ્રમાં સૂર્ય, આ સૂર્ય આપણો, બરોબર, એસ, એને આપણે કહીએ એસ, સન એટલે આપણો સૂર્ય। હવે નિયમ શું કહે? તો એવું કહે કે ધારો કે કોઈ એક ગ્રહ આટલો હતો પહેલા પી બિંદુએ, બરોબર, પી બિંદુએ હતો કોઈ ગ્રહ,
થોડા સમય પછી ડેલ્ટા ટી સમય પછી આ ગ્રહ તો ગતિ કરે જ છે, ગ્રહ ઓમ ફરતો જાય, બરોબર, કઈ રીતના ફરે, ઓમ ફરતો જાય, ગ્રહ આમ ગતિ કરે, બરોબર. કોઈ એક ગ્રહ આટલા હતો, થોડા સમય પછી ગ્રહ આટલા આવી ગયો પી ડેશ, કેટલા સમય પછી ડેલ્ટા ટી સમયમાં, ડેલ્ટા ટી સમયમાં આપણને ખબર નહીં પણ ડેલ્ટા ટી સમયગાળામાં પી થી પી ડેશ સુધી, પી થી પી ડેશ સુધી આવી ગયો. હવે પહેલા આટલા હતો, પછી આટલા ડેલ્ટા ટી સમયમાં તો ઘેરાતું ક્ષેત્રફળ કઈ સૂર્ય સાથે જોડતી રેખા, સૂર્ય સાથે દેખાય, આ સૂર્ય સાથે જોડી મી રેખાઓ, તો આ જે ક્ષેત્રફળ થયું એ ઘેરાતું ક્ષેત્રફળ કહેવાય, ઘેરાતું ક્ષેત્રફળ કહેવાય. ખબર પડી? આ આપણું ઘેરાતું ક્ષેત્રફળ. આટલા હતો, પછી આટલા જેવું ડેલ્ટા ટી સમયમાં ધારો કે 2 સેકન્ડમાં આટલાથી આટલા જેવું, તો 2 સેકન્ડમાં આટલું ક્ષેત્રફળ ઘેર, 3 સેકન્ડમાં આટલા હશે, 3 સેકન્ડમાં આટલું ક્ષેત્રફળ ઘેરશે, 4 સેકન્ડમાં આટલા હોય તો આ અને આટલું, 5 સેકન્ડમાં આટલા હોય તો 5 અને આટલું, એટલે આટલું ક્ષેત્રફળ. ખબર પડે કે નહીં પડતી? તો પહેલા પી હતો, અમુક સમય પછી આટલા આવે તો ઘેરાતું ક્ષેત્રફળ કઈ ભાઈ રેખાઓ દોરી નાખી, તો આ જે ક્ષેત્રફળ ઘેર્યું એ આપણું ઘેરાતું ક્ષેત્રફળ થયું. હવે ક્ષેત્રફળના અનુલક્ષીને તો શું કે દેખો રકમ સમજો, આ નિયમ સમજો. જોડતી રેખા પરના કોઈ સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. હવે દેખો આ ગ્રહ ગતિ કરતો 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 આટલા આવ્યો, બરોબર, અને એ નામ સોરી એ નહીં નામ આપો, કારણ કે ક્ષેત્રફળને પણ એ કહેવાય, આપણે ઓ નામ આપી દઈએ. ચલો ઓ. હવે આ ડેલ્ટા ટી સમયમાં જ, ડેલ્ટા ટી સમયગાળામાં આટલાથી આટલા આવ્યો ઓ ડેશ, કયું ઓ ડેશ. પહેલા આટલા હતો, પછી આટલા આવ્યો. હવે અનેક ઘેરાતું ક્ષેત્રફળ કેટલું, તો રેખા દોર નાખો, રેખા દોર નાખો, તો ઘેરાતું ક્ષેત્રફળ આ થયું ઘેરાતું ક્ષેત્રફળ, બરાબર, ઘેરાતું ક્ષેત્રફળ થયું. હવે તમે કહેશો કે ભાઈ આ ક્ષેત્રફળ વધારે ને આ ક્ષેત્રફળ ઓછું હોય, લોજિક દોડાવશો, તમે શું દોડાવશો, ભાઈ આ ક્ષેત્રફળ વધારે, કારણ કે આ અંતર મોટું, આ વધારે દેખાય તમને, આવું આ વધારે ને આ ઓછું હ, એ તમે એવું કહેશો આ ક્ષેત્રફળ વધારે ને આ ક્ષેત્રફળ ઓછું, ભલે સમયગાળો સમાન હ, ડેલ્ટા ટી સમયમાં ઓથી હોય જો, ડેલ્ટા ટી સમય ઓથી ઓ ડેશ આવ્યો, એટલે તમે કહ્યું સમાન સમયમાં તો સમાન ક્ષેત્રફળ થતું નહીં, તો નિયમ શું કે સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ આંતર, તો આ નિયમ સાચો હ, નિયમ સાચો હ. ખબર પડી ગઈ? ભાઈ ડેલ્ટા ટી સમય ઓયથી વય જાય આટલું ક્ષેત્રફળ આંતર હ, અને એ જ સમયમાં ઓયથી વય આવે આટલું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ ના ક્ષેત્રફળ કેવા સમાન હ. હવે આવું કઈ રીતે શક્ય બને? તમે કહેશો કે આ ક્ષેત્રફળ મને ઓછું લાગે અને આ વધારે લાગે, તો આ કઈ રીતના શક્ય બને? તો આ વસ્તુ સમજી લો. જ્યારે ગ્રહો સૂર્યથી દૂર હોય ત્યારે તે ધીમા ગતિ કરે છે, અને જ્યારે ગ્રહો સૂર્યથી નજીક હોય, તો સૂર્યની નજીક હોય ત્યારે તે ઝડપી ગતિ કરે છે. આ વસ્તુ સાચી. તો ભાઈ જો વયથી વય જો 2 સેકન્ડમાં વયથી વય જો, 2 સેકન્ડમાં ગતિ કેવી હતી એની? દૂર હ. આ કેવું સૂર્યથી દૂર હ, આ સૂર્યથી દૂર હ એટલે ધીમી હતી, એટલે વયથી થોડું જ અંતર કાપ્યું, 2 સેકન્ડ થોડું જ અંતર કાપ્યું, એટલે આ ક્ષેત્રફળ ઘેર્યું. જ્યારે અહીં સૂર્યની નજીક હ એટલે વધારે સ્પીડમાં ગતિ કરે, એટલે વયથી 2 સેકન્ડમાં વધારે અંતર કાપ્યું, વધારે ચાપ આવ્યો, એટલે આ ક્ષેત્રફળ ઓના જેટલું જ બની જાય. ખબર પડી? આમ તો નેનું બનવું જુઓ, પણ આ વધારે ચાપ મોટો થઈ ગયો,
વધારે અંતર કાપ્યું હોય, કારણ કે સ્પીડ વધારે હતી. શું કે હા દેખો નજીક હોય ત્યારે ઝડપી હોય, સ્પીડ વધારે હતી એટલે વધારે મોટો ચાપ આંતર્યો, વધારે ચાપ આટ્યો એટલે ક્ષેત્રફળ મોટું થઈ ગયું, ઓણા જેટલું થઈ ગયું, નકર એનું જ બને. જો આટલા સ્પીડ અને આટલા સ્પીડ સમાન હોત, આટલા 2 સેકન્ડમાં 10 કિલોમીટર ને આટલા 2 સેકન્ડમાં 10 કિલોમીટર જ કાપત, તો જે ઘેરાતું ક્ષેત્રફળ હોત સમાન ના બનત. પણ હોય 10 કિલોમીટર કાપવાનું હોય 20 કિલોમીટર કાપા, એના લીધે આ ક્ષેત્રફળ ના ક્ષેત્રફળ સમાન બની જાય. એટલે આ નિયમ કેવો સાચો હોય. અને આ નિયમ પરથી આ બે વસ્તુઓ કે જ્યારે દૂર હોય ત્યારે ધીમા, જ્યારે નજીક હોય ત્યારે ઝડપી ગતિ કરે છે. ચલો ક્લિયર આ વસ્તુ. તો બીજો નિયમ. હવે ત્રીજો નિયમ જોઈ લઈએ. ત્રીજો નિયમ આપણે જોઈ લઈએ. નિયમ 3, આવર્તકાળનો નિયમ. આવર્તકાળ. આવર્તકાળનો નિયમ. હવે આવર્તકાળ એટલે તમને ખબર જ છે ભાઈ, એક ચક્કર પૂરું કરવા માટે લાગતા સમયના આવર્તકાળ કહેવાય. આપણે ચાક ગતિમાં આવર્તકાળ આવી ગયું. એક ચક્કર પૂરું કરવા માટે લાગતા સમયના, દિવાળીમાં ભૂલી ના ગયા હોય, એક ચક્કર પૂરું કરવા માટે લાગતા સમયના આવર્તકાળ કહેવાય. એટલે આ જે ગ્રહ એક આખું એક ચક્કર પૂરું કરીને આટલા આવો પાછું એના સ્થાન પર, એ સમય એ ગ્રહનો આવર્તકાળ કહેવાય. એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય, એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય, એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય. હવે આવર્તકાળનો નિયમ શું કહે? તો નિયમ કંઈક આવો કે કે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, ગ્રહના પરિભ્રમણ આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્ત ની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. પેલા લખી કાઢો પછી સમજાવો. શું કે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, એટલે આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્ત, એટલે દીર્ઘવૃત્ત જે ઉપવલય બનાવ્યું એ ઉપવલયની અર્ધ દીર્ઘ અક્ષ, એટલે અડધી અક્ષ ના ઘનના સમપ્રમાણમાં હોય. હવે હાડું અડધી અક્ષમાં બધું શું હતું જોઈ લો. આ બાદ આ દીર્ઘ અક્ષ થઈ, દીર્ઘવૃત્ત થયું, એના એક કેન્દ્ર પર સૂર્ય હ, બરાબર. આ તો તમને ખબર જ છે. ગ્રહ હારે ગતિ કર, બરોબર. એનો આવર્તકાળ ધારો કે ટી, એ ગતિ કર હવા, એટલે દીર્ઘવૃત્ત બનાવીને તેને રચેલા દીર્ઘવૃત્ત બનાવી. હવે અર્ધ દીર્ઘ અક્ષ એટલે હું, તો અર્ધ દીર્ઘ અક્ષ એટલે હું તો હું તમને કહી દઉં. તો આ અને આ વચ્ચેનું અંતર, આ અને આ એ અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. સોરી, દીર્ઘ અક્ષ કહેવાય. આ દીર્ઘ અક્ષ કહેવાય. દીર્ઘ અક્ષ એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું હોય ભાઈ? કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એટલે દીર્ઘ અક્ષ, બરાબર. આ અક્ષને આપણે કોઈ નામ આપીશું નહીં. જે આ ઊભી હે ને એને કોઈ ખાસ નામ આપીશું નહીં, બરોબર. એટલે ઊભી અક્ષને કોઈ નામ આપીશું નહીં, પણ આ જે આડી અક્ષ હ એને આપણે નામ આપીશું અર્ધ દીર્ઘ, સોરી દીર્ઘ અક્ષ. હવે અર્ધ દીર્ઘ કીધું હોય એટલે અડધી ઓથી એ વચ્ચેનું, એટલે પી હતું યાદ હોય તો, એટલે આ અડધી, તો આ થ અર્ધ દીર્ઘ અક્ષ, અને આ થ અર્ધ દીર્ઘ અક્ષ. ખબર પડી? અડધી, આ અડધી, આ અડધી, આખી દીર્ઘ અક્ષ. આખી શું કહેવાય? દીર્ઘ અક્ષ. જ્યારે આ અડધી હ એને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય છે.
તો હવે જો અડધું જેટલું હતું યાદ કરો, અડધું જેટલું પહેલો નિયમ આપણે જતા તે વખતે મેં તમને કીધું હતું, અડધું જેટલું આખું 2a અડધું a, આખું 2a અડધું a, આખું 2b અડધું b, આખું 2a અડધું a. તો એવું કે ગ્રહના પરિભ્રમણના આવતકાળનો વર્ગ, એટલે આવતકાળ એટલે t નો વર્ગ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં. એટલે અને જો સૂત્ર સ્વરૂપે રજૂ કરવું હોય તો રજૂ કરી કે આ રીતે જો સૂત્ર સ્વરૂપે રજૂ કરે તો આ રીતે કરીએ કે ભાઈ આવતકાળનો વર્ગ એ ચલે છે અર્ધ દીર્ઘ અક્ષ એટલે એના ઘનના સમપ્રમાણમાં હોય છે. ચલો સૂત્ર સ્વરૂપે રજૂ કરી શકાય. ખબર પડી ગઈ આ વાત. દીર્ઘ અક્ષ એટલે આખી અર્ધ દીર્ઘ એટલે અડધી, આખી 2a અડધી a, એના ઘનના સમપ્રમાણમાં હોય એનો વર્ગ. મળી ગયું? ક્લિયર આ વસ્તુ? બરોબર. હા હવે જો આ ચલે છે હટાઈએ ને, ચલે છે હટાઈએ ને ટી સ્ક્વેર ચલે છે હટાઈએ ને અચળાંક આવી જાય q a ઘન. બરોબર. આ એક અચળાંક આવી જશે q. ખબર પડી ગયા વાત? એક અચળાંક આવી જશે q. જો q ને હું કરતા બનાવું તો ટી સ્ક્વેર અપોન a ઘન થશે. હવે q શું હોય? એક પ્રકારનો આંખ. બરોબર. એક પ્રકારનો આંખ, કોઈ ચોક્કસ નામ નહીં આપ્યું પણ એક પ્રકારનો આંખ. બરોબર. એને કોઈ આપણે લેવા દેવા નહીં, કોઈ ખાસા કોઈ તૈયાર કરવાની કોઈ જરૂર નથી. બરોબર. એક પ્રકારનો આંખ, ચોક્કસ નામ નહીં આપ્યું એટલે આપણે વધારે ડીપમાં જવાની જરૂર નથી. હવે આ ખબર પડી ગઈ. હવે દેખો આના પરથી તમે ચોપડીમાં એક કોઠો આપે, હું તમને બતાવી દઉં. એક કોઠો તૈયાર કરવાની જરૂર નથી તમારે, પણ એક કોઠો આપણે જોઈશું. બરાબર. આ બાજુ જો આ કોઠો બધા જ ગ્રહો માટે એ કેટલો અર્ધ દીર્ઘ અક્ષ, એ એટલે અર્ધ દીર્ઘ અક્ષ કેટલી એની આટલી 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 આ દેખાય તમને કયા એકમમાં? તો 10 મીટરના એકમો. બરોબર. આ 5.79 ગુણ્યા 10 મીટર. બરોબર. ગુણ્યા 10 હા ફક્ત 5.79 મીટર નહીં, 5.79 ગુણ્યા 10 મીટર, એટલે ખૂબ જ મોટું અંતર એમ. પછી આવતકાળ વર્ષમાં, આવતકાળમાં વર્ષમાં કેટલા વર્ષમાં કાપા અંતરે. આવતકાળ એટલે એક ચક્કર માટેનો સમય. બુધના સૂર્યનો એક ચક્કર મારતા 0.24 વર્ષ થાય, શુક્રના 0.615 વર્ષ થાય, પૃથ્વીના 1 વર્ષ થાય, મંગળના 1.88 વર્ષ થાય, ગુરુના 11.9 વર્ષ થાય, શનિના 29.5 વર્ષ થાય. 29.5 વર્ષ થતા એક ચક્કર મારે. યુરેનસના 84 વર્ષ થાય, નેપચ્યુનને 165 વર્ષ થાય એક ચક્કર મારતા. પ્લુટો જેને વામન ગ્રહ કહેવામાં આવે એને 248 વર્ષ થાય. બરાબર. ચક્કર મારતા વિચાર કરો, આપણું ખાલી સૂર્યમંડળ કેટલું વિશાળ, એક ચક્કર મારતા 248 વર્ષ. આપણું તો આટલું જીવીએ ના કીએ. બરોબર. આટલું તો આપણે જીવીએ નહીં, એટલે આપણું સૂર્યમંડળ કેટલું વિશાળ છે. તો વિચાર કરો બ્રહ્માંડ કેટલું વિશાળ હશે. ખબર પડી? અને બીજું જે ક્યુ એના આ બેને પરથી આ શોધીએ કઈ ક્યુ આંખ, કારણ કે ક્યુ નું સૂત્ર એવું હતું ટી સ્ક્વેર અપોન a ઘન. ટી હોય એ હોય એટલે આ ગણી શકાય. બરોબર. આ યાદ રાખવાની કોઈ જરૂર નહીં, માત્ર જાણકારી માટે. હા, કોઈ કોમનું નથી. બરોબર. એટલે આ આપણા 3 નિયમો થયા. પહેલો કક્ષાઓનો નિયમ લંબતીય હોય, બીજો ક્ષેત્રફળનો નિયમ ક્ષેત્રફળ સમાન બનાવવા, ત્રીજો આવતકાળનો નિયમ બે આવતકાળનો વર્ગ એ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. આ નિયમ આવી ગયો. બરાબર. આ એટલે 3 નિયમો અહીં પૂરા થાય છે. ક્લિયર આ વસ્તુ? હવે એક મહત્વનું પરિણામ આપણે મેળવવાનું હ. આમ તો વાસ્તવમાં એને બીજા નિયમ સાથે જ આપવું જોઈએ. જૂની ચોપડીઓમાં બીજા નિયમ સાથે આપ્યો, પણ આપણે નવી ચોપડીમાં આખું અલગ જ આપ્યું હોય. પણ બીજા નિયમને ધ્યાનમાં રાખીને જ આપણે જઈશું. આ બીજો નિયમ હતો ક્ષેત્રફળનો નિયમ. બીજો નિયમ શું હતો? ક્ષેત્રફળનો નિયમ. ઘેરાતું ક્ષેત્રફળ કેવું? સમાન. ઘેરાતું ક્ષેત્રફળ કેવું હતું? સમાન હતું. બરાબર. આને ધ્યાનમાં રાખીને જોઈશું. એટલે આ આકૃતિ ધ્યાનમાં લો. આ આકૃતિ ધ્યાનમાં લો. ચલો આકૃતિ હું ફરીથી દોરું.
બરોબર. આ આપણું ઉપવલય, કેન્દ્ર પર સૂર્ય, જેને આપણે એસ નામ આપી દઈએ. પહેલા પી પર હતો, હવે પી ડેશ પર આવ્યો. ઘેરાતું ક્ષેત્રફળ કેટલું? ઘેરાતું ક્ષેત્રફળ, અંતરાતું ક્ષેત્રફળ, ઘેરાતું ક્ષેત્રફળ, ઘેરાતું ક્ષેત્રફળ કેટલું? ડેલ્ટા એ લીધું. હો, ડેલ્ટા એ. ઘેરાતું ક્ષેત્રફળ કેટલું? ડેલ્ટા એ ક્ષેત્રફળ, ડેલ્ટા એ. આખું એ હ, ઘેરાતું હોય અડધું, ડેલ્ટા એ. ચલો, ક્લિયર આ વસ્તુ. હવે બીજી આકૃતિ કોઈ ખાસ જરૂરી નહીં, બરોબર. બીજી આકૃતિ કોઈ ખાસ ઓ ડેશ, આ પણ ઘેરાતું ક્ષેત્રફળ. આ બંને કેવા? સમાન. એ બીજો નિયમ હતો આપણે. હવે જુઓ, આપણે આ એક ત્રિકોણ બન્યો. શું બન્યો? ત્રિકોણ. હવે હું ખાલી એક ચાપ દોરી દઉં તો એક પ્રકારનું ત્રિકોણ બની જાય, બરોબર. હવે જો આમ દોરી નાખ્યું મેં, બરોબર. તો ત્રિકોણ બની ગયું એક પ્રકારનું ત્રિકોણ એસ પી પી ડેશ, ત્રિકોણ એસ પી પી ડેશ. હવે મારા ક્ષેત્રફળ શોધવું હ, તો આનો ઉપયોગ કરીશું. ભાઈ, ત્રિકોણ એસ પી પી ડેશ નું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હું 1/2 પાય ગુણ્યા વેદ. 1/2 પાયો ગુણ્યા આ ક્ષેત્રફળ ડેલ્ટા એ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ. 1/2 પાયો એટલે કેટલો? પાયો એટલે આર્યો અને વેદ એટલે આર્યો. પાયો એટલે આર્યો, વેદ એટલે આર્યો, બરોબર. વેદ એટલે આપણે સીધું દોરવામાં આવે એ વેદ, અને પાયો આ પાયો પી પી ડેશ પાયો, વેદ એસપી, પાયો પી પી ડેશ અને આ વેદ એસપી. હવે જો પી પી ડેશ મને ખબર નહીં, પણ આ કેટલું થાય? આ અંતર શોધવાનું અમારે. હવે આપણને ખબર, ભાઈ વયથી વય જતા કેટલું અંતર થાય? ડેલ્ટા ટી સમય. ધારો કે ગ્રહનો વેગ વી હોય આટલા, તો આ અંતર કેટલું થાય? વેગ ઇન્ટુ ડેલ્ટા ટી. થાય કે ના થાય? થાય કે ના થાય? વેગ ગુણ્યા સમય એટલે અંતર મળે કે ના મળે મને? હા, વેગ ગુણ્યા સમય કરો તો અંતર મળે કે ના મળે? તો અંતર મળી ગયું મને. ખબર પડી કે નહીં? ફરીથી હું તમને કહી દઉં, ફરીથી સમજાવી દઉં. ભાઈ વયથી વય જતા ડેલ્ટા ટી સમય થાય, અને ધારી લીધું આપણે, ધારો કે વયથી વય જતા એનો વેગ વી હોય, તો વેગ ગુણ્યા સમય એટલે કાપેલું અંતર. વેગ ગુણ્યા સમય એટલે કાપેલું અંતર, બરોબર. કઈ રીતના આવ્યું ખબર ને ભાઈ? વેગ એટલા અંતર ભાગ્યા સમય. અંતર ન કરતા બનાવો, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. જો મને વેગ ખબર હોય, સમય ખબર હોય, તો હું અંતર શોધી શકું. તો મને વેગ વી હતો ખબર, સમય ડેલ્ટા ટી હતો ખબર, વેગ ગુણ્યા સમય એટલે કાપેલું અંતર, બરોબર. એટલે મને આ પાયો મળી ગયો, આ પાયો હતો. અને વેદ કેટલો? ત્રિજ્યા ધારો કે એટલે આપણે મળી ગયું આર ગુણ્યા વી ડેલ્ટા ટી. ચલો, ખબર પડી ગઈ. 1/2 આર ગુણ્યા વી ડેલ્ટા ટી. ચલો, ખબર પડી ગઈ. આ સૂત્ર કઈ રીતના પાયો ગુણ્યા વેદ કર્યું આપણે. હવે વચ્ચે ક્રોસ કર્યો મેં, કારણ કે ક્રોસ આવશે, ક્રોસ ગુણાકાર આવશે. ચલો, ક્લિયર આ વસ્તુ. હવે જુઓ, બરોબર. હવે હું શું કરું? સમય કોઈ સદિશ રાશિ નહીં, એટલે હું સદિશ કરી નાખું, બરોબર. સમય સદિશ રાશિ નહીં, બરોબર, એટલે હું સદિશ કરી નાખ્યું. સમય સદિશ રાશિ એટલે હું નેચર લઈ જાઉં, એટલે આવું કરું. ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી કરી નાખું. અને નેચર લઈ ગયું પેલ બાદ, ડેલ્ટા ટી ના હું પેલ બાદ લઈ ગયો, એટલે વધ્યું 1/2 આર ક્રોસ વી, બરોબર. આજ વધ્યું આર ક્રોસ વી જ વધ્યું. હવે વી ઇઝ ઇક્વલ ટુ પી અપોન એમ. થાય કે ના થાય? હવે કઈ રીતના થાય હું તમને સમજાવું. મને લાગે ભૂલી જાઓ.
P is equal to mv સોરી બરાબર આ સૂત્ર P is equal to mv સૂત્ર હતું. v એટલે p upon m થાય કે ના થાય? p upon m થાય. v એટલે p upon m તો p upon m એ અદિશ રાશિ એટલે એના સિમ્બોલ લખતો નહીં, લખાય કે ના લખાય? આટલા હું કર્યું v બરાબર p upon m. હવે જો 1/2 im 9 બરાબર ઉપર વધ્યું r ક્રોસ p વધ્યું અને અચળ m બરાબર. આ ગુણાકાર એટલે કોઈ લસા કોઈ લેવાનું જરૂર નહીં. અમુક લોકો ઓમ કરશે હું આનો વાય ગુણશે એટલે ભાઈ આ ગુણાકાર જ છે બધું આખું બરાબર. હવે 1/2 im 9 r ક્રોસ p એટલે યાદ કરો ચાક ગતિ વાળો પાર્ટ. r ક્રોસ p એટલે l યાદ l કોણીય વેગમાન અને m. એટલે આપણે સૂત્ર લાયા ડેલ્ટા a અપોન ડેલ્ટા t બરાબર l અપોન 2m. આ સૂત્ર લાયા આપણે બરાબર. આ એક આપણે સૂત્ર લાયા l અપોન 2m l અપોન 2m. એટલે આ પૂછીએ કે ભાઈ ડેલ્ટા a અપોન ડેલ્ટા t બરાબર l અપોન 2m તારવો. એટલે આ પ્રશ્નને શું કહીશું ભાઈ ડેલ્ટા a અપોન ડેલ્ટા t બરાબર l અપોન 2m તારવો બરાબર. આ સૂત્ર આ પ્રશ્ન આ રીતે પૂછાય. ક્લિયર આ વસ્તુ? તો આ રીતે આપણે તારવી શકીએ. ક્લિયર? અને આપણને ખબર ભાઈ ક્ષેત્રફળ અચળ સમય તો આ વસ્તુ પણ અચળ હશે એટલે કોણીય વેગમાન અચળ છે બરાબર. એટલે ગ્રહના પરિભ્રમણ દરમિયાન l અચળ રહે છે એમ કહી શકાય. કારણ કે ક્ષેત્રફળ અચળ તો l અચળ, દળ તો અચળ જ રહેવાનું બરાબર. એટલે ગ્રહના પરિભ્રમણ દરમિયાન l અચળ રહે છે. ચલો ક્લિયર? તો અહીં આપણા તેને નિયમો પૂરા થાય અને છેલ્લો એક પ્રશ્ન પણ આપણે જોઈ લીધો, સારો એવો IMP પ્રશ્ન. હવે નેક્સ્ટ ટાઈમ આપણે બીજી આગળની વાત કરીશું. તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીશું. તેને નિયમો IMP એટલે તૈયાર તો કરજો જ બરોબર. સારું.